રાજકોટથી પ્રસિદ્ધ થતું અને ગુજરાતનું અગ્રીમ અખબાર એટલે દૈનિક અખબાર જ્યારે 15મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે એમને 15મા વર્ષની વર્ષગાંઠમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે અબ તક ચેનલ જે 13મા વર્ષમાં પૂર્ણ કરી અને 14મા વર્ષની અંદર જ્યારે મંગલ પ્રવેશ કરે છે ત્યારે એમને પણ ખૂબ શુભેચ્છા આપું છું। અને એમના પત્રકાર તરીકે જ્યારે દર્શનભાઈ જોશી અને એમની ટીમે લોકોના સેવાડાના માણસ સુધીના જે કાંઈ નાના મોટા પ્રશ્નો છે એને અબ તક અખબારની અંદર પ્રસાર કરી પ્રસિદ્ધ કરીને નાનામાં નાના લોકોને હેલ્પ થવાની જે મદદ કરવાની જે એમની ભાવના છે એમના માટે હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। ઉત્તરોત્તર પ્રગતિ કરે એ ભગવાન દ્વારકાધીશ મુરલીધરને પણ પ્રાર્થના કરું છું। અને જ્યારે ગુજરાતની અંદર કે ગુજરાતના ખૂણે ખૂણે આ પૂગે અને ખૂણે ખૂણા સુધીના સમાચારો આમ જનતાને એટલે લોકો સુધીની હાસી વાસ્તવિકતા પૂગે એના માટે નિષ્પક્ષ રીતે નિર્ભય રીતે અને તટસ્થ રીતે જે કામ કર્યું છે એમને ફરીથી શુભેચ્છા પાઠવું છું। અને હજી પણ ખૂબ આગળ વધે અને નાનામાં નાના લોકોને આજ મારે એટલા માટે શુભેચ્છા આપું છું કે એમને સામાન્ય પરિવારથી માંડી અને ગમે એવા સમાચાર હોય તો પણ એમને પ્રસિદ્ધ કર્યા છે। એટલા માટે હું જૂનાગઢ જિલ્લા સાવધ દૂધ સંઘના ચેરમેન તરીકે આજે અબ તક ન્યૂઝ અને અખબારને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખૂબ આગળ વધે, હજી લોકોની જે વેદના અને એમને વાસા આપે એના માટે ખૂબ શુભેચ્છા।